નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી। આજના મહામંથનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું જમ્મુ કાશ્મીરમાં છવાયેલી અશાંતિ અને તેની પાછળ છુપાયેલા રાજકારણની। ગત વર્ષે આતંકી બુરહાન વાનીના મોત બાદથી જમ્મુ કાશ્મીર ઘાટીમાં સ્થિતિ તંગ છે। અલગાવવાદીઓ યુવકોને પથ્થરમારો કરવા માટે ઉશ્કેરી રહ્યા છે, જેને પગલે આતંકીઓને ઠાર કરવાના સેનાના ઓપરેશનમાં પથ્થરબાજો ખલેલ પહોંચાડી રહ્યા છે અને સેના પર જ રોષ ઠાલવી રહ્યા છે। જો કે બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર તો ઈચ્છે છે કે કાશ્મીરમાં શાંતિ સ્થપાય, પરંતુ ભાજપ અને પીડીપીના નેતાઓ વચ્ચે મતભેદ ચાલી રહ્યો છે। પીડીપીના નેતાઓનો મત છે કે કાશ્મીરની સ્થિતિને કેન્દ્ર સરકાર ગંભીરતાથી નથી લઈ રહી, તો બીજી તરફ કેન્દ્ર સરકાર કાશ્મીરની સ્થિતિ અંગે ગંભીર હોવાનો દાવો પણ કરી રહી છે। તેવામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને પીડીપી વચ્ચેના ગઠબંધન તૂટશે અને જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન સ્થપાશે તેવા અહેવાલો વહેતા થયા હતા, જેને લઈને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત કરીને ગઠબંધન અને કાશ્મીરની સ્થિતિ અંગે વાતચીત કરી હતી। તેમણે ગઠબંધનની દિશામાં સકારાત્મક વાતચીત થઈ હોવાનો દાવો કર્યો છે। સાથે જ પીએમ મોદીને અટલજીની રાહ પર ચાલવાની સલાહ પણ આપી દીધી છે। અટલજીનું માનવું હતું કે માનવતાના ધોરણે વાતચીતથી જ સમસ્યાનો ઉકેલ આવી શકે છે, તો બીજી તરફ મોદી સરકાર અલગાવવાદીઓ સાથે કોઈ કાળે વાતચીત કરે તેવું લાગતું પણ નથી। તેવામાં સવાલ એ થઈ રહ્યો છે કે શું પીએમ મોદી અટલજીની રાહ પર ચાલશે, અલગાવવાદીઓ સાથે વાતચીતથી ઉકેલ લાવશે, કાશ્મીરમાં ક્યારે શાંતિ સ્થપાશે, પથ્થરબાજોને ક્યારે કાબુમાં લેવાશે, અલગાવવાદીઓની આગને કોણ ઠારશે? ગઠબંધનના ગૂંચવાડામાં રાજકીય સ્થિતિ એટલી ખરાબ થઈ છે કે વિદ્યાર્થીઓને ભણવામાં પણ ખલેલ પહોંચાડી રહ્યું છે અને કાશ્મીરની અસર આખા દેશના લોકો પર થઈ રહી છે। તેમાં મોટો સવાલ એ છે કે મોટું કોણ છે, ગઠબંધન કે દેશ? જમ્મુ અને કાશ્મીરમાં તણાવની સ્થિતિ વચ્ચે સીએમ મુફ્તીએ મોદી સાથે મુલાકાત કરી હતી। બંને વચ્ચે જમ્મુમાં તાજેતરની ચૂંટણીમાં ઓછું મતદાન, બીજેપી સાથે ગઠબંધન અને કાશ્મીરને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાના મુદ્દે ચર્ચા થઈ હતી। જમ્મુ કાશ્મીરમાં બીજેપી અને પીડીપીના ગઠબંધનમાં ભંગાણના ખબર વચ્ચે મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા, જ્યાં સંબંધોમાં આવેલી તિરાડને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા। મહેબૂબા મુફ્તીએ સિંધુ જળ સમજૂતી મુદ્દે જણાવ્યું હતું કે તેમણે સિંધુ જળ સમજૂતીના કારણે રાજ્ય સરકારને થતા નુકસાન અંગે પણ ચર્ચા કરી હતી। इसी लेवल पे बात होनी चाहिए और इसके अलावा मैंने प्राइम मिनिस्टर पे जोर दिया, दबाव डाला कि जो हमारे जम्मू कश्मीर का जो हमारे वाटर रिसोर्सेज पे हमारा कंट्रोल नहीं है और इंडस वाटर ट्रीटी की वजह से हमें बहुत नुकसान होता है, तो इसके बारे में वो संजीदगी से सोचे कि किस तरह से रियासत की भरपाई हो, कि अगर हमें 20,000 करोड़ रुपए का नुकसान होता है सालाना इंडस वाटर ट्रीटी की वजह से, तो क्या किया जाए कि जम्मू कश्मीर का वो नुकसान जो है उसकी भरपाई हो। જમ્મુ કાશ્મીરમાં એવો માહોલ બનાવવો છે જેનાથી હિંસાનો રસ્તો છોડીને વાતચીત થઈ શકે। મારી ઘાટીના ખરાબ હાલત વચ્ચે વાતચીત થઈ છે, હાલના હાલતમાંથી બહાર નીકળવાની જરૂર છે। और हम कल मेरी जो है यूनिफाइड कमांड की मीटिंग भी है, उसमें हम बैठ के कोई राय अमल इसमें बनाएंगे, जिससे हम ये जो बाहर से व्हाट्सएप ग्रुप या फेसबुक का इस्तेमाल करके या दूसरे जो है पत्थरबाजी के लिए जिस उकसाया जा रहा है, पत्थरबाजी के लिए 2-3 वजह है। एक तो कुछ जो लड़के हैं जो डिसइल्यूजन्ड है, जो खफा हैं, जो नाराज हैं, दूसरा जो है जिनको जानबूझ के उकसाया जाता है। तो इस सब पे कल डिस्कशन होगा और हम कोई ना कोई रास्ता जरूर निकालेंगे। અટલ બિહારી વાજપેયીએ જ્યાં વાતચીત છોડી હતી ત્યાંથી શરૂઆત કરવાની છે। વાતચીત માટે માહોલ બનાવવો જરૂરી છે। એક તરફ પથ્થરબાજી, બીજી તરફ ગોળીની પરિસ્થિતિમાં વાતચીત સંભવ નથી। कश्मीर में पहले भी वाजपेयी जी साहब के टाइम में भी बातचीत हुई है। एल के अडवाणी डेप्यूटी प्राइम मिनिस्टर थे, हुर्रियत के साथ बात हुई है, दूसरों के साथ बात हुई है, और हमें जहां पर वाजपेयी जी छोड़ गए थे वहीं से इसको आगे ले जाना पड़ेगा, नहीं तो जम्मू कश्मीर की हालत जो है वो सुधरने का कोई चांस नहीं है। जो हुआ बहुत बुरा हुआ, नहीं होना चाहिए। जहाँ तक पीडीपी का सवाल है, हम तो पूरा अपना धर्म निभा रहे हैं, पर ये हमारी अंदरूनी बातें, इसको रिजॉल्व करेंगे मिलजुल के।
પીએમ મોદીને મળ્યા બાદ ગૃહ મંત્રાલયમાં કાશ્મીરની સ્થિતિને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી. ગૃહમંત્રી રાજનાથસિંહે કાશ્મીરની સ્થિતિને લઈને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડાયરેક્ટર આઈબી ગૃહ સચિવ સાથે પણ ચર્ચા કરી હતી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પીએમ મોદી અને રાજનાથસિંહ સાથે મુલાકાત કરી છે. મોદી સાથે મુલાકાતમાં મુફ્તીએ વાજપેયી સરકારની કાશ્મીર નીતિની યાદ અપાવી હતી. તો શું છે આ કાશ્મીર નીતિ જેની યાદ અપાવે છે મહેબૂબા મુફ્તી? જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી. પીએમ મોદી સાથે મુલાકાત બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે કાશ્મીરની સમસ્યાનો ઉકેલ વાજપેયીના રસ્તા પર ચાલીને નીકળી શકે છે. કાશ્મીર મામલામાં વારંવાર વાજપેયી ફોર્મ્યુલાની વાત થાય છે, ત્યારે શું છે વાજપેયીની આ કાશ્મીર નીતિ? 18 એપ્રિલ 2003ની વાત છે. શ્રીનગરના શેરે કાશ્મીર સ્ટેડિયમમાં વાજપેયીએ ભાષણ આપ્યું હતું. વાજપેયી આ સ્ટેડિયમમાં કાશ્મીરમાં બદલાવથી લઈને ભારત પાકિસ્તાન સંબંધોને લઈને ભાષણ આપ્યું, જે લોકોને ઘણું પસંદ આવ્યું હતું અને તેમના આ ભાષણને ગુડ ફ્રાઇડે સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વ પ્રધાનમંત્રીએ કાશ્મીરની અંદર અને બહારની સમસ્યાનો ઉકેલ લાવવા વાતચીતને સૌથી શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે લોકતંત્ર, માનવતા અને કાશ્મીરિયતને બચાવવા માટે મળીને કામ કરવું પડશે. વાજપેયીના મતે વાતચીત ન્યાય અને માનવતાના આધારે થશે. વાજપેયીએ કહ્યું હતું કે કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે રહેવો જોઈએ. અનેક લોકો તેમને સલાહ આપવા માટે તૈયાર છે. આ મામલે ત્રીજું વચ્ચે પડશે તો મામલો વધારે બગડશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. દર્શક મિત્રો, જે રીતે કાશ્મીરની સ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે, પીડીપી અને ભાજપની સરકાર છે. પીડીપીના જે રીતે સરકારના વડા છે અને પીડીપીના પણ વડા છે મહેબૂબા મુફ્તી પીએમને સલાહ આપે છે. સલાહ એવી આપે છે કે અટલ બિહારીની જેમ, એટલે કે અલગાવવાદીઓ સાથે વાતચીત કરીને ઉકેલ લાવે કાશ્મીરનો. આ સ્થિતિ છે. પથ્થરમારો દિવસે ને દિવસે થઈ રહ્યો છે. સ્કૂલ કોલેજો માટે મુશ્કેલ છે. ત્યારે વારંવાર વીટીવી પર આપણે એટલા માટે ચર્ચા કરી રહેવી પડે છે કે મોટું કોણ, ગઠબંધન કે દેશ? આ મામલે આપણી સાથે જોડાયા છે 3 મહાનુભાવો જોડાયા છે. હરિ દેસાઈ છે, રાજકીય વિશ્લેષક છે. ધર્મેન્દ્રસિંહ છે, નિવૃત્ત કર્નલ છે. અને વિનોદ ફલનીકર છે, પણ નિવૃત્ત કર્નલ છે. ત્રણેય મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. દેસાઈ સાહેબ, હું આપણે પૂછવા માંગીશ કે જે રીતે કાશ્મીરની પરિસ્થિતિ વણસતી રહે છે, એવામાં ગઠબંધન ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ભાજપની સરકાર છે. મહેબૂબા મુફ્તીએ અલગાવવાદીઓ સાથે જે રીતે અટલ બિહારી વાજપેયીએ વાતચીત કરીને જે ઉકેલ લાવ્યો હતો, એ ઉકેલ લાવવાની વાત કરી છે. એનો અર્થ એ થયો છે કે જે ગઠબંધનમાં સરકાર છે, મહેબૂબા મુફ્તીની સરકાર છે, એ ભાજપને એવું કહેવા માંગે છે કે જે રીતે એક્શન લો છો સેના, એવી રીતે સેના એક્શન ના લે. શું કહેશો? મને લાગે છે વાજપેયીજીની જે ફોર્મ્યુલા હતી એ જમહુરિયત, કાશ્મીરિયત, ઇન્સાનિયત, આ 3 શબ્દો ઉપર એમની એ ફોર્મ્યુલા આધારિત હતી. અને મંત્રણા કરવી, મને લાગે છે કોઈ પણ પ્રશ્ન, જેમ કે તમે જુઓ આરબ અને ઇઝરાયલ, દે આર ઓલવેઝ એટ લોગરેટ્સ, યુદ્ધમાં છે, છતાં એમની વચ્ચેની મંત્રણા તૂટતી નથી. એટલે મંત્રણાનો માર્ગ એ તમારે સતત અપનાવવો જ પડે. અને મને લાગે છે કે એ કમાન્ડ્સની વચ્ચે પણ મંત્રણાઓ ચાલુ હોય છે અને પોલિટિકલ લેવલ ઉપર પણ એ મંત્રણાઓ ચાલુ હોય તો જ એનો ઉકેલ નીકળી શકે છે. હવે આ બાબતમાં એવું છે કે અત્યારે આપે જે વર્ણન, બહુ સરસ રિપોર્ટ વીટીવીએ આપ્યો અત્યારે, કે બંને પક્ષો અત્યારે ત્યાં સંયુક્ત સરકારમાં છે અને બંને પક્ષોની સરકાર, આપનો જે પ્રશ્ન છે મુખ્ય, એ ત્યાં ગઠબંધનની સરકાર વધારે મહત્વની છે કે દેશ વધારે મહત્વનો છે? મારી દ્રષ્ટિએ દેશ વધારે મહત્વનો છે. ગઠબંધનની સરકાર જવી હોય તો જાય. ત્યાં આગળ જમ્મુ કાશ્મીરનું જે બંધારણ છે એ મુજબ ત્યાં રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ નથી, ત્યાં રાજ્યપાલના શાસનની જોગવાઈ છે. એટલે એ રાજ્યપાલનું શાસન આવે તો એ દિલ્હી ત્યાં આગળ શાસન કરે છે. બીજું, મહેબૂબા મુફ્તી દબાઈને પણ એ સરકાર ચલાવવાની તૈયારીમાં રહેશે એવું હું માનું છું.
અને અત્યારે જે રિમોટ કંટ્રોલ ચાલે છે એ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનો રિમોટ કંટ્રોલ ચાલે છે અને ત્યાં આગળ વિધાનસભાની અંદર પણ જે સ્પીકરનું પદ છે જે ખૂબ મહત્વનું છે, કાલ ઉઠીને ધારો કે અસ્તવ્યસ્ત થાય તો પણ એ સ્પીકરનું પદ ભારતીય જનતા પાર્ટીએ સ્ટ્રેટેજિકલી પોતાની પાસે રાખ્યું છે. એટલે અત્યારે જે દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટી છે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ છે. એમ હું કહું છું, કાશ્મીર વેલી અને જમ્મુ એની વચ્ચે આ સરકાર વેચાયેલી છે. ભારતીય જનતા પાર્ટી એ જમ્મુ તરફ છે અને પીડીપી એ કાશ્મીર તરફ છે. મને લાગે છે કે આપણે આખા કાશ્મીરની બાબતમાં વિચારવું જોઈએ અને મંત્રણાઓ કરવી જોઈએ. આ બાબત ખૂબ મહત્વની છે. માત્ર બંદૂક ચલાવવાથી આનો ઉકેલ આવવાનો નથી. બિલકુલ. ધર્મેન્દ્રસિંહજી, જે રીતે વાત થઈ, હરિભાઈ એ વાત કરી કે જે વાતચીતનો દોર છે એ હંમેશા ખુલ્લો રાખવો જોઈએ, પણ ક્યાં સુધી ખુલ્લો રાખશું એ પણ એક સવાલ છે. શું કહેશો? महबूबा मुफ्ती मोहम्मद जो आज से 4 महीने पहले मुख्यमंत्री बनी है, आज केंद्र सरकार को राय दे रही है उधर. इसके लिए गलती कहाँ पे है, केंद्र सरकार में है या उनके गठबंधन में है उधर? जुम्मे 4 दिन की मुख्यमंत्री हमारे को राय दे रही है उधर. दूसरा आता है कि उसने बड़ी कन्वीनियंटली क्या कहते हैं गोल पोस्ट केंद्र सरकार की तरफ कर दिया. पूरी गने आज केंद्र सरकार से पूछती है कि आपने वाजपेयी जी की जो नीति जिसको कि महबूबा मुफ्ती ने प्रेज किया है उसको फॉलो करना चाहिए उधर. तो इसके लिए जिम्मेदार कौन है? महबूबा जी जिम्मेदार है कि उन्होंने 2 साल से जब उनकी सरकार थी गठबंधन की, या केंद्र सरकार जो 3 साल से केंद्र के अंदर है उन्होंने इसको फॉलो नहीं किया. ये ऐसा हो गया कि जैसे मक्का के अंदर आप कुरान को डिसोन कर देते. तो इस तरह से क्या कहते हैं जो वाजपेयी जी की बनाई हुई नीति थी जिसकी आप सब प्रेज कर रहे हैं, उसी को लाने के लिए मुफ्ती महबूबा उसको नरेंद्र मोदी जी को राय दे रही है. सेकेंडली 2003 के अंदर वाजपेयी जी ने मुफ्ती महबूबा के साथ में स्टेज शेयर करने के लिए मना कर दिया गया था, क्योंकि इनके संबंध जमायत इस्लामी से बिल्कुल हैं और रहेंगे. તો વિનોદ ફલનીકર સાહેબ પણ આપણી સાથે છે. ફલનીકર સાહેબ, જે રીતે વાત થઈ રહી છે, એક પ્રકારે હમણાં જ વાત કરી ધર્મેન્દ્રસિંહજીએ કે 4 મહિનાથી જે સીએમ બને છે એ પીએમ ને સલાહ આપે છે, પણ એક વસ્તુ એમાં સ્પષ્ટપણે લાગી રહી છે કે ક્યાંક ને ક્યાંક જે રીતે ફારૂક અબ્દુલ્લા જે નિવેદનો કર્યા એક પેટા ચૂંટણીને લઈને, અને પેટા ચૂંટણીમાં એ જીત પણ હાંસલ કરી, ભલે માત્ર 3% કારણે થઈ છે પણ જીત હાંસલ કરી છે. રાજનેતાઓ હંમેશા જમ્મુ કાશ્મીરનો ઉપયોગ કરતા આવ્યા છે. એ જ રીતે ભાજપની સરકાર છે એ એક્શન લેવાના મૂડથી બદતર એ છે કે ગઠબંધન ચલાવવાના મૂડમાં છે. શું કહેશો, દેશ મોટું છે કે ગઠબંધન? તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે 1989માં હું કાશ્મીરમાં હતો અને એ વખતે હાલત બહુ ખરાબ હતી. ત્યારે हमारा लोग यंगस्टर कैप्टन मेजर जो भी थे, हम लोग कर्नल थे, और वो जाके उनको बताया कि भाई आर्मी इन इंडिया और आर्मी इन पाकिस्तान. પછી એ વખત જે ગવર્નર જગમોહન હતા અને વેરી સ્ટ્રોંગ ઓર્ડર આપ્યો કે ભાઈ શામ को 4 बजे तक पूरे आपके फ्लैग यहाँ पाकिस्तान के हमारे पास गिर जाने चाहिए. व्हाट डज इट मीन? इट मीन्स पॉलिटिकल विल. वी लैक पॉलिटिकल विल. આ દેશમાં 17 વર્ષ થઈ ગયા. જ્યારે હું 1967માં હું જ લેફ્ટનન્ટ હતો એ વખત પણ આવું નહોતું. આવો જે પથ્થરબાજી છે, આપણે પેલેટ ગન ફાયર કર્યું તો આપણા મિનિસ્ટર દે આર યુઝિંગ ઓલ વેરી પુઅર પોલિટિક્સ, લો ક્વોલિટી ઓફ પોલિટિક્સ ઓન ધ પાર્ટ ઓફ તમારા મુક્તિબાની વાત કરો કે ફારૂકની વાત કરો, આ બધા એક જ લાઈનના માણસો છે. મને તો બહુ શરમ આવે છે સાહેબ કે આ એક સહિષ્ણુતા, જેને આપણે કે સહનશક્તિની એક લિમિટ છે કે અમારા જવાન ત્યાં જાય છે, ગાડી લઈને તમારા સામે જ દેખાય છે અને એ લોકો પથ્થર મારે છે. अरे हम वर्दी पहनी है, आप वर्दी पहन के दिखाओ. लीडर बनना आसान है, फौज में जाना बड़ा मुश्किल है. आप पुलिस की वर्दी पहन के तो दिखाओ. ये करता નથી. આ લોકો આવું સહનશક્તિ, અમારે देखो આ સહનશક્તિની લિમિટ છે. અને મેં જોયું છે ગુજરાતમાં રાઇટ્સમાં 69 રાઇટ્સમાં બધા રાઇટ્સમાં જ્યારે આ વસ્તુ સહનશક્તિમાં લિમિટ છે ફલનીકર સાહેબ, પણ આપણે એક્શનના મૂડમાં નથી આવતા એ પણ એક દુઃખની વાત છે. કારણ કે જે રીતે એક્શનના મૂડમાં આવવું જોઈએ દેસાઈ સાહેબ, જે રીતે એક્શનના મૂડની પણ જરૂર છે, કારણ કે સહનશક્તિ છે એની લિમિટ આવવી જોઈએ. બીજી તરફ જે રીતે ત્યાં જમ્મુ કાશ્મીરના બંને નેતાઓની વાત કરીએ, ફારૂક અબ્દુલ્લા હોય, એનો પુત્ર ઉમર અબ્દુલ્લા હોય કે પછી મહેબૂબા મુફ્તી હોય,
સવાલ એ છે કે તમામ ઢળે છે તો અલગાવવાદીઓ સાથે જ. મને લાગે છે એનું કારણ એ લોકોની વોટ બેંક સાચવવાની વૃત્તિ છે. આ એક. બીજી વાત, આમાં ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બંનેની મથરાવટી મેલી છે. કારણ કે આજ ફારૂક અબ્દુલ્લા અને આજ ઓમર અબ્દુલ્લા એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી એનડીએ સરકાર વાજપેયીની હતી એની સાથે હતા, એનડીએના એ ભાગ હતા. આજ મહેબૂબા મુફ્તી અને એમના પિતા મુફ્તી સાહેબ, એમના વિશે, મુફ્તી સાહેબ વિશે મને લાગે છે કે આપણી સાથે કે બંને કર્નલ છે અને એ કાશ્મીરની અફેર સાથે સંબંધ જણાવે છે, એટલે એમને ખબર હશે. લેફ્ટનન્ટ કર્નલ એસકે સિન્હાએ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાને લખ્યું હતું કે આ મુફ્તીના ટેરરિસ્ટો સાથેના સંબંધો છે, એટલા માટે એને જેને તમે ભાવ નહીં આપતા, આ લેખિતમાં જેને એસકે સિન્હાએ પોતાના પુસ્તકમાં પણ આ બાબત લખી છે. એસકે સિન્હાનું હમણાં જ નિધન થયું અને આવો દેશભક્ત ફૌજી આપણને મળવો મુશ્કેલ છે. એટલે એવા લોકોની સાથે તમે જોડાણ કરી રહ્યા છો તમારી સત્તાની લાલચમાં. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે ભારતીય જનતા પાર્ટીની પોતાની કાશ્મીર વિશેની નીતિ એ છે ને ફ્લક્ચ્યુએટ થયા કરે. બિલકુલ. કુરુક્ષેત્રની અંદર પ્રતિનિધિ સભાનું એક રેઝોલ્યુશન થયું હતું 2003માં, જેમાં કાશ્મીરના 3 ભાગ કરવાની વાત હતી: જમ્મુ, કાશ્મીર અને લડાખ. લડાખને યુનિયન ટેરિટરીનું સ્ટેટસ આપવું, જમ્મુ અને કાશ્મીરને અલગ અલગ રાજ્યોનું સ્ટેટસ આપવું. પણ આ આપણે છે ને જોખમ વોરવા જેવી વાત છે. પણ છતાં ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની પોતાની નીતિ એ બહુ સ્પષ્ટ નથી. એ આ બધાનું સમ ટોટલ એ અત્યારના જે સંજોગો સર્જાઈ રહ્યા છે એમાં આપણને જોવા મળે. બિલકુલ બિલકુલ જોવા મળી રહ્યું છે. છતાં એક દુઃખની વાત એ છે કે દરેક નાગરિક છે એ આજે એટલા માટે હતાશ થઈ ગયા છે. કાશ્મીરમાં જે રીતે પથ્થરબાજી થાય છે, આજે ગુજરાતના હોય કે આખા દેશભરના જવાનો ત્યાં ફરજ બજાવે છે અને એમની પર જ્યારે દેશની રક્ષા કરતા જવાનો ઉપર પથ્થરમારો ત્યાંની જનતા કરે ત્યારે એક સવાલ કેન્દ્ર સરકાર પણ ઉઠે છે. આપણે એના ઉપર પણ ચર્ચા કરીશું. બીજો અગત્યનો મુદ્દો, આજે જે રીતે નક્સલવાદીઓએ હુમલો કર્યો છે એના ઉપર પણ આપણે થોડી ચર્ચા કરીશું વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ મહામંથનમાં મોટું કોણ, ગઠબંધન કે દેશ. ધર્મેન્દ્રસિંહજી, જે રીતે વાત થઈ રહી છે, આજે દેશમાં ગઠબંધન બચાવવા માટે ભાજપ જે રીતે હવાતિયા મારી રહ્યું છે, એવું નથી લાગતું કે ખરેખર સરકારે ક્યાંક એક્શનમાં મોડમાં પણ આવવું પડે? 1987 में अगर आपको याद होगा तो जम्मू एंड कश्मीर में जब के चीफ मिनिस्टर मिस्टर फारूक अब्दुल्ला और प्राइम मिनिस्टर ने मिलकर इलेक्शन रिग किया था, उसका प्रोडक्ट हुआ था सलाहुद्दीन. वो पाकिस्तान में आजकल मिलिटेंसी को हवा दे रहा है और उसका जो नेट रिजल्ट आया था 89 के बाद में मिलिटेंसी वाज एट पीक. इसके लिए बहुत समय लगा कि उसको हमने रिड्यूस किया उधर. उसको 10 साल लगे थे. कश्मीर सही सलामत हो गया था उधर. लेकिन क्या हम उसके लिए ये गलती कहाँ हुई इधर? अभी कुछ दिनों पहले एमएलसी का इलेक्शन हुआ था उधर. ये पीडीपी और बीजेपी दिखाने के लिए गठबंधन है, लेकिन बीजेपी वालों ने एक निर्दलीय एमएलए को पीडीपी के खिलाफ करके एमएलसी की सीट जीत ली. एक सीट जीतने के लिए आपने जो सद्भावना का माहौल आपने बनाने की कोशिश की थी, उसके चलते उसको बिल्कुल ही आपने गड्ढे में डाल दिया. इट इज अ लिविंग एग्जाम्पल ऑफ. બિલકુલ. પલ્લિકા સાહેબ, જે રીતે વાત થઈ રહી છે, આપણે સવાલ ત્યાં જ આવે છે. દેશભક્તિ દરેકમાં છે, દરેક યુવાનમાં દેશભક્તિ છે, પરંતુ અત્યારે દેશમાં કાશ્મીરમાં જે સ્થિતિ સર્ગે છે એનો જો અહેવાલ, આખી પરિસ્થિતિનો જે આપણે વિચાર કરીએ ને વિશ્લેષણ કરીએ તો તમામ 1950 થી વાત કરી રહ્યો છું, માત્ર ને માત્ર પોલિટિશિયન જવાબદાર છે. શું કહેશો? યસ, યુ આર વેરી કરેક્ટ. જ્યારે નેશનલ સિક્યુરિટીની વાત હોય, દેશ સુરક્ષાની વાત હોય, there should not be any politics. We are above all. નેશનલ સિક્યુરિટી એટલે above all, one should speak one common language. દુઃખની બાત એ છે, આ બધા આપણે ત્યાં જો પોલિટિશિયન છે, they forget. उनको कुर्सी क्यों पड़ी है, वोट बैंक क्यों पड़ी है? અને જો આ જેટલા અલગાવાદી છે,
આ બધા હું તો તમને સોલ્યુશન અત્યારે તમારા માધ્યમથી સોલ્યુશન આપું છું. આઈ ડોન્ટ નો ધ રોડ્સ ઓફ બરોડા બટ આઈ નો ધ રોડ્સ ઓફ શ્રીનગર, સોપુર અને બારામુલ્લા સૌથી વધારે મારી સૌથી વધારે સર્વિસ ત્યાં થઈ છે. એન્ડ બધી એટલે હું તમને કહું છું કે અલગાવાદીને બિહાઇન્ડ બાર, નંબર 1 અલગાવાદીને ઉપર ગાડી પર બેહાડો. નંબર 2 એમના જેટલા પ્રિવિલેજીસ પર્ક છે બધા બંધ કરો. એમની જે જેડ કટરી, જે ફારૂક અબ્દુલ્લા, એમની વાત છે પોલીસની બધી કેટેગરી બંધ. અરે 1 મહિના માટે બંધ કરો. आर्म फोर्स स्पेशल पावर एक्ट विड्रॉ फॉर 1 मंथ. आप करके देखो इनको. अरे इनकी हालत खराब हो जाएगी एंड दे विल कम टू टोल. बीजी बात સૌથી ઇમ્પોર્ટન્ટ, દેર ઇઝ એન અનએમ્પ્લોયમેન્ટ, દેર ઇઝ અ પ્રોબ્લેમ ઓફ એજ્યુકેશન. સ્કૂલો 47 સ્કૂલ બળી ગઈ કોલેજના, અને દેર ઇઝ ફંડિંગ થાય છે. બધાને ખબર છે, પોલીસને અને અલગાવવાદીને બધાને ખબર છે ફંડિંગ ક્યાંથી આવે છે. દેન કેશિપ અને ફંડિંગ તમે ના તમે જોકો જ્યારે આપણે બિલકુલ બિલકુલ આપણી સરકારો છે અત્યાર સુધીની ક્યાંક ને ક્યાંક નબળી પડી છે. કારણ કે 500 રૂપિયા લઈને તમે પથ્થર મારો છો. બિલકુલ બિલકુલ દેસાઈ સાહેબ, જે રીતે વાત કરીએ, હું પંજાબના જ્યારે ચૂંટણી આવી રહી હતી ત્યારે રાજનાથસિંહને એક સભામાં મેં નિવેદન કરતા જોયું હતું કે પંજાબ में ड्रग्स आ रहे हैं, अगर सरकार बनती है भाजप की तो बंद हो जाएगी. હવે ડ્રગ્સ પાકિસ્તાનમાંથી આવે છે, બરાબર. આ આપણા કેન્દ્રીય મંત્રી છે. આજે એ જ કેન્દ્રીય મંત્રી જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે એ ભાજપના અધ્યક્ષ હતા અને વારંવાર નિવેદનો કરતા હતા. એ જ નરેન્દ્ર મોદી છે જે ખૂબ નિવેદનો કરતા હતા, કશ્મીર को कश्मीर की भाषा में जवाब देना चाहिए. હવે બધા જવાબો ક્યાં વયા ગયા છે? પાકિસ્તાન, કશ્મીર સળગે છે, અલગાવવાદીઓ. આવી સ્થિતિમાં આપણે ક્યાં સુધી ચલાવી લેશું? નહીં, એટલે ચલાવી ન જ લેવાય. અને ફર્નિકર સાહેબે જે કહ્યું એની સાથે હું એકદમ સંમત છું કે આર્મી મસ્ટ બી ગિવન પાવર. હવે મુશ્કેલી એ છે કે આ મહિલા તો 370 ની જે કલમ છે એની વિરુદ્ધમાં જો કોઈ બોલે તો એ રાષ્ટ્ર વિરોધી છે. એનો અર્થ એ થયો કે ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં એની સાથે છે એ અને આપણે બધા જે 370 ની કલમ જવી જોઈએ એમ માનીએ છીએ એ બધા રાષ્ટ્ર વિરોધી, અને માત્ર મહેબૂબા મુફ્તી જ રાષ્ટ્રભક્ત. એટલે એની દ્રષ્ટિએ રાષ્ટ્ર કયું એ ખબર નથી. આ એક. બીજી વાત એ છે કે એને સિંધુ જળ સંધિની વાત કરી. સિંધુ જળ સંધિની અંદર અત્યારે જે પાણી છે જે જઈ રહ્યા છે, વહી રહ્યા છે, એ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ એમ નથી. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે પણ આના વિશે પુનર્વિચાર કરતી વખતે નિષ્ણાતોએ જે કેન્દ્રની અંદર જળ સંચયના સિંચાઈ સચિવ રહ્યા છે એવા લોકોએ એમને સલાહ આપી હતી કે આ મુદ્દાને આપણે છે ને બહુ છેડવો નહીં તો ચીન અને અફઘાનિસ્તાન આમાં કૂદી પડશે. એટલે સરહદી રાજ્યની અંદર જમ્મુ કાશ્મીરના મુદ્દે કઈ રીતે વર્તવું, કયા સંયમ રાખવો બોલવામાં પણ. અને છેલ્લો મુદ્દો હું તમને કહું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પીએમઓ ની અંદર જે જીતેન્દ્રસિંહ છે એમણે જે વાત કરી છે મને આઘાત પમાડે છે. એ કે છે કે વિરોધ પક્ષો અહીંયા જમ્મુની અંદર વિદેશીઓને વસાવે છે. પેલા રોહિંગા જે બર્માથી આવે છે મુસ્લિમો, એ 10,000 ત્યાં આગળ પહોંચી ગયા છે. તો કે છે વિરોધ પક્ષો. ખરેખર ફર્નિકર સાહેબે જે કહ્યું એમ કે જ્યાં સુધી દેશની સુરક્ષાનો સવાલ છે, અને ધર્મેન્દ્રસિંહજી પણ મારી સાથે સંમત થશે, દેશનો સવાલ છે ત્યાં કોઈ પક્ષાપક્ષીને સ્થાન હોઈ જ ન શકે. બિલકુલ. આપણે એક જ અવાજમાં વાત કરવી જોઈએ, એક જ અવાજમાં વાત કરવી જોઈએ ને નક્કર વાત કરવી જોઈએ, અને તો જ આ દેશની જનતા છે એ સુરક્ષિત રહી શકશે. બાકી આંબલી પીપળી રમવાથી માત્ર ને માત્ર ત્યાં પથ્થરબાજીઓ જ થશે. ધર્મેન્દ્રસિંહજી, એક બીજી પણ વાત એટલા માટે આપણે કેવી છે, આ ચર્ચા તો આપણે છે જ કે જે રીતે મોટું કોણ ગઠબંધન કે દેશ, આ મામલે તો આપણે ચર્ચા કરી જ રહ્યા છીએ, પરંતુ મારે થોડી વચ્ચે એડ એ કરવી છે કે આજે જે રીતે નક્સલવાદીઓ પર નક્સલવાદીઓ જે રીતે હુમલો કર્યો અને જવાનોને મારી નાખ્યા, એક બાજુ જમ્મુ કાશ્મીરમાં શહીદ થાય છે, બીજી બાજુ આપણા દેશમાં પણ આપણા દેશના નક્સલવાદીઓએ 24 થી વધુ જવાનોને मौतने घाट उतारी देता है. आ स्थिति है अपने देश में. बिल्कुल. और ये 4 महीने में दूसरा ऐसा इंसिडेंट है कि ये नक्सलवादियों ने सुरक्षा बलों के ऊपर हमला किया है. उसमें पहले भी 4 महीने पहले किया था, 12 मरे थे, अभी भी 12 मरे. अगर इस समस्या से हल लेना तो आपको कठोर निर्णय लेने होंगे. आपके शब्द एक्शन में बदली होने होंगे. आप मेहंदी लगा के किसी को बॉक्सिंग रिंग में नहीं भेज सकते उधर. उसको क्या कहते हैं, आपको एम्पावर करना पड़ेगा कि ये लो ना, आप पूरी स्वतंत्रता पे इसको कैसे यूज करना होता है. जो सैनिक होता है उसके सामने जो कोई दुश्मन होता है, नक्सली होता है, माओइस्ट होता है, वो इस वजह से उनके साथ में लड़ाई नहीं लड़ता कि उसकी कोई इससे दुश्मनी है. वो सिर्फ इसलिए लड़ता है उसको अपने देश से प्यार है, उसके पीछे देश खड़ा हुआ है. बिल्कुल.
ये सही बात है। દેસાઈ સાહેબ, જે રીતે વાત કરી રહ્યા છીએ, નક્સલવાદીની પણ આજ મામલો છે. એક બાજુ આપણે ત્યાં સળગી રહ્યા છે અહીંયા, ત્યારે ખરેખર નક્સલવાદીઓની વર્ષોથી વચ્ચે વચ્ચે હુમલા થતા રહે છે. એની ડિમાન્ડ છે, એની શું ડિમાન્ડ છે એ અંગે સરકારે મંથન કરવું જોઈએ, એ વાત પણ સાચી છે. પરંતુ જવાનોને શહીદ કરે એ સ્થિતિ સ્વીકાર્ય નથી. એટલે આપણે આખી આર્મીને ડિમોરલાઇઝ કરી રહ્યા છીએ. માત્ર વાતો ઉછળી ઉછળીને બહુ કરી જાહેર સભાઓની અંદર. આપણે છેક નેપાળથી માંડીને તિરુપતિ સુધીના લાલ પટ્ટાની વાતો કરી, બહુ જ એમ કે આમ કરી નાખશું, ચમત્કાર કરી નાખશું. અને જે રીતે અત્યારે આ પરિસ્થિતિ થઈ રહી છે, સરહદો આપણી છે ને જોખમમાં મુકાઈ રહી છે. આપણે આર્મીની ઉપરના કંટ્રોલ્સ એમ કે આગલી સરકાર નહોતી કરતી, અત્યારે હું માનું છું કે બંને કર્નલ્સ આપણી સાથે છે, એ અધિકૃતપણે કહી શકશે કે કેટલા કંટ્રોલ્સ અત્યારે એ અનુભવી રહ્યા હશે. શહીદોની લાશો આવે છે જ્યારે, ત્યારે આપણા રૂવાડા ખડા થઈ જાય છે. બિલકુલ, કે આ કઈ રીતે ચલાવી શકાય. યસ, ફળનીકર સાહેબ. હું એક જ વાત તમને કે જસ્ટ વોન્ટ ટુ રિમાઇન્ડ જનરલ જેકબ, હી વોઝ ઈસ્ટર્ન આર્મી કમાન્ડર, અને ફિલ્ડ માર્શલ માણેકશા અને સરદાર પટેલ ને એ લોકો એ વખતે એમને એ લોંગ ટાઈમ તો પુરાની કહાની હે, ઇન્દિરા ગાંધી કીધું એને કે ભાઈ તમે કેવી રીતે લેશો આ લોકોને નક્સલનો પ્રોબ્લેમ. હી સેડ ગીવ મી 20 days, 1 month 20 days આઈ વિલ હેલ્પ, બટ ડોન્ટ ઇન્ટરફિયર. અને પકડીને કૂટી નાખ્યા બધા આર્મી વાળા ને પોલીસ વાળા બધાને, અને એક પ્રોબ્લેમ બંધ થઈ ગયો 10-12 વર્ષ પછી. This is all politically motivated. Adequate infrastructure નથી, adequate quality of equipment નથી, morale is the very low of the truth. અને ત્યાંના જે લોકોની તે ડેવલપમેન્ટ નથી. ત્યાં રોડ તમે રોડ ના બનાવે, કોન્ટ્રાક્ટર કો રોડ નહીં બના દેતે, લાઇટ નહીં લગાને દેતે, પાણી કા ટ્રક નહીં આને દેતે. તો આ બધું પોલિટિકલી મોટિવેટેડ છે. इफ यू आस्क सीआरपीएफ में, हमारा फ्रेंड है कमांडेंट केटला जी रिटायर थे, ये तो बहुत बुरी हालत है यार. वहां पे वहां जाना है, पनिशमेंट है वहां पे. यार ये तो गलत बात है ना. देश की रक्षा के लिए जवान यूनिफॉर्म पहनता है तो उसको आप ये तो मिनिमम ये दीजिए उसको सुरक्षा के लिए एडेक्वेट इक्विपमेंट एंड इवेक्युएशन करता સુધી બરેલી સુધી મરી જાય છે પેલો. ત્યાંથી હેલિકોપ્ટરમાં હવે બહુ સુવિધા આવી છે નરેન્દ્ર મોદીના જમાનામાં. હું તમને વાત કહું છું, નીતિ નિયત નેતૃત્વ, ઇટ હેઝ ટુ બી વેરી સ્ટ્રોંગ. એ ના થાય then you will get આવું જ રિપ્લાય તમને મળશે. બિલકુલ બિલકુલ, બહુ જ અગત્યની વાત કરી. સમયનો અભાવ છે એટલે આપણે અહીંયા ચર્ચા રોકવી પડશે. દેસાઈ સાહેબ, ધર્મેન્દ્રસિંહજી અને વિનોદ ફળનીકર સાહેબ, ત્રણે ત્રણનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સવાલ એ થાય છે મોટું કોણ, ગઠબંધન કે દેશ? જ્યારે દેશની વાત આવે છે ત્યારે તમામ નાગરિકો, 125 કરોડ નાગરિક છે, એ એક હાથે ઉભા થઈ જાય છે. રાષ્ટ્રગાન આપણું ગવાય છે તો આપણે ઉભા થઈ જઈએ છીએ. પરંતુ આ નેતાઓના કારણે, માંડ 2% નેતાઓ છે જેના કારણે આખું દેશ સહન કરે છે. દેશ સહન કેવું કરે છે કે દેશના નાગરિકો, જવાનો જે ફરજ બજાવે છે એ શહીદ બને છે, જિંદગીઓ આપે છે, અને છતાં આપણે શું કરીએ છીએ? માત્ર ભાષણો કરીએ છીએ. આપણા નેતાઓ માત્ર ભાષણમાંથી બહાર નથી આવતા, છતાંય આપણે શું કરીએ છીએ? એને વોટ આપીને આપણે ચૂંટણી જીતાડીએ છીએ. અને એક નેતા નહીં, 1950 થી તમે ગણી લો, તમામ સરકારો બદલાય છે, સમસ્યા એ ઊભી જ રહે છે. ત્યારે એક વસ્તુ, એક દેશ માટે, દેશના નાગરિકો માટે કંઈક કરવાનું ઘટે તો એ છે કે દેશના નાગરિકોની લાગણીને સમજવાની જરૂર છે. આજે બસ આટલું જ. આવતીકાલે નવા મહેમાન ને નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.